માં પૂરી જમીન જાત ધન દોલત બધું આલી આપણું નામ બી આલી પૂરો સોરો છોરીને ઘર આપો હારીને મોકલી દઈ છોરીને હારીમાં આદમીનું નામ ચાલે તીનું ચાલે બાળકની ચાલે ને બરાબર ને તો છોરીને આપું પૈણાવું તો આપું રૂપિયા લઈને આવું એક તો જે આપણે ઘેર કામ બી કરે એને બાદ ફેર હારા કરતા આપણું પૈણાવી આલ્યું અને છોરા આપું બધું ધન દોલત બધું આલી રહ્યા તો સોજી હું ગુનો કરી આપું સોરીને રૂપિયા બી લઈ રહ્યા અને ફેર ઉપરથી મતલબ કામે બી મોકલી રહ્યા બેસી રહ્યા તો સોરી હું ગુનો કર્યો સમજવાનું છે કે માર સોરી તે શાदी भी मांगे पूरी अलमारी और ताटला ढेलू खाटला भले खिड़ता सब मांगे अरे तारी હું સોચું આપણે તો બને એટલું બનાવો ને તું વાત માને યા મત માને ગલાલભાઈ હું વાણિયામાં કામ કરી મોટો થયો વાણિયામાં જેની માર સોરી પેદા થાય ને તેને મેં એક લક્ષ લઈ લેતો મતલબ કે માર સોરી ફેરી પૈણા 1 રૂપિયોની માર સોરી આજની તારીખમાં 24 સાલની થઈ ગઈ હવે 3 માંગા ઢોકાઈ નાખ્યા સોરી કીધી હું ભણી પા મેં કીધું ભણ જેટલા રૂપિયા લાગે લગાડી જાતક તેની પઢાઈ ફાઇનલ નહીં થાય તાતક હું નહીં પૈણાવું અને રૂપિયો એક નહીં એવી રીતે અગર બધા ભાઈ જીવ જાતના આપણે બધા સમજી જાય તો આપણા છોરાના દન બી હદ રહે ને સોરીના બી હદ રહે ને બા બી પાપ માનવી પડેગા સોરીના ભાઈ બી પાપ માનવી પડેગા એક તો આપણે પાપમાં પડી આપણા દન પીને એવું નહીં હમણાં તે સાચી ઠોકીને કહેતું કે મેં તે પૈણાયો અને કાનૂન કહેતું તો આજે મત આપણો રિશ્તો વગડે આજે મત એમ કહેતું એવી રીતે અગર બધા તો એવી રીતે વાત કરવા લાગી જાય તો યુ અપને આપ હદરે નહીં હદરે મા દાદિયાનો સોરો થાય રહ્યો મને આ મંડી ભેળો થાયલો ભાની વાત કરી મેં કીધું ખાડા દીના આલવા તૈયાર કેમ થાયો તું સમજદાર આદમી થાય કેમ આલવા તૈયાર થયો હાલે જ મત ને કાનૂન બની કાનૂન આપણા હાથમાં હે કાનૂન કી મેલી ઘણું સાથ દે હું तो फिर आपको पासा क्यों ना बोले बराबर राम राम बता